નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિષય છે એ પાસા ક્યારે થઈ શકે અને પાસામાંથી બચવાના ઉપાયો શું છે, કાયદાકીય કાનૂની રક્ષણ શું છે અને પાસામાં ગયા પછી કઈ રીતે એમાંથી છૂટવું. આ અંગે મને ઘણા બધા લોકોના સજેશનો આવ્યા હતા કે પાસા માટે થઈને વિડીયો બનાવો, જેથી કરીને આજે એની માહિતી પૂરી પાડવા માટે થઈને આ વિડીયો આજે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. મિત્રો, સૌપ્રથમ તો પાસા શું છે એ આપણે સમજીએ તો પાસાનું જે ફૂલ ફોર્મ છે, જેને કે આખો અર્થ છે, એ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ. આ જે કાયદો છે એ 1985માં આની રચના કરવામાં આવી મિત્રો. અને આ કાયદો છે એ એટલા માટે ઘડવામાં આવ્યો કે સમાજમાં જે અસામાજિક તત્વો છે, જેને કહેવાય કે ગેરકાયદેસર ધંધો કરતા હોય અને અવારનવાર કરતા હોય, અથવા તો એવા ગેરકાયદેસર કામ કરવાની કે કૃત્ય કરવાની વૃત્તિ ધરાવતા હોય, આવા લોકોને કાબૂમાં રાખી શકાય, આવી પ્રવૃત્તિઓને કાબૂમાં રાખી શકાય, તેમજ જાહેર વ્યવસ્થા છે, લો એન્ડ ઓર્ડર છે, એ મેન્ટેન થાય અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે, એ હેતુથી આ પાસાનો કાયદો ઘડવામાં આવ્યો હતો. આ કાયદાને બીજા નામથી પણ બોલાવવામાં આવે છે, જેને ગુંડા વિરોધી ધારો પણ કહેવાય છે. મિત્રો, પાસામાં કઈ કઈ વ્યક્તિને અથવા તો એવા કયા કારણો હોય કે પાસા થઈ શકે એની ચર્ચા કરીએ મિત્રો. તો જે વ્યક્તિ છે એ દારૂનો ધંધો કરતો હોય, એટલે દારૂના વેચાણનો, અને આવો ધંધો કરતો હોય અને એ જો પોતાની આખી ગેંગ ચલાવતો હોય આવો ધંધો કરવા માટે થઈને, આવો ધંધો કરતો હોય અથવા તો એના સભ્યો મારફત આવો ધંધો ચલાવતો હોય, અથવા તો દારૂનો ધંધો કે વેપાર કરવામાં સહાયરૂપ થતો હોય, કોઈ પણ જાતની મદદગારી પૂરી પાડતો હોય, તો આવી વ્યક્તિને પાસા હેઠળ અટકાયત કરી શકાય છે. આ સિવાય જે વ્યક્તિ છે એ ક્રૂર વ્યક્તિની વ્યાખ્યામાં આવતો હોય, ક્રૂર એટલે અવારનવાર જધરની અપરાધો કરતો હોય, જેમ કે લૂંટ છે, ઘરફોડી છે, ચોરી છે, હત્યા છે, રેપ છે, આવા જો અવારનવાર કૃત્યો કરતો હોય અથવા તો કૃત્ય કરવાના પ્રયાસો કરતો હોય, તો આવી વ્યક્તિ પણ પાસા હેઠળ ધકેલી શકાય છે. આવી વ્યક્તિ છે અથવા તો જો એ પોતે આવી ગેંગ ચલાવતો હોય તો એના ગેંગના સભ્યોને પણ પાસા થઈ શકે છે. આ સિવાય ઔષધ અને સૌંદર્ય પ્રસાધન અધિનિયમની કલમોનું જો ઉલ્લંઘન કરવામાં આવે, એટલે કોઈ વ્યક્તિ છે એ એવી દવાઓ બનાવે કોઈ પરવાના વગર, એટલે લાયસન્સ લીધા વગર કોઈ દવાઓ બનાવે, અથવા તો આયુર્વેદિક એવી કોઈ દવાઓ બનાવે, અથવા તો લોકોને નુકસાન થાય એવા કોઈ સૌંદર્ય પ્રસાધનો બનાવે પરવાનો મેળવ્યા વગર, સરકારની મંજૂરી મેળવ્યા વગર, અને જો આવી વ્યક્તિ પકડાય અને જો એ અવારનવાર આવા ગુના આચરતી હોય તો એને પણ પાસા થઈ શકે છે. આ સિવાય કેફી દ્રવ્યો છે કે ગાંજો, ડ્રગ્સ, આવા બધા જે કેફી દ્રવ્યોની તસ્કરી કરતા હોય, એનો ધંધો કરતા હોય, અથવા તો ધંધો કરવામાં મદદરૂપ થતા હોય, આવા લોકોને પણ પાસા હેઠળ અટકાયત થઈ શકે છે. મિત્રો, આ સિવાય અનૈતિક વેપાર એટલે ઇમોરલ ટ્રાફિકિંગ, જેને કહેવાય કે વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન મળે એવા કૃત્યો કરવામાં આવતા હોય, જે વ્યક્તિઓ દ્વારા અથવા વેશ્યાવૃત્તિ ચલાવવામાં મદદરૂપ થતા હોય, આવા લોકોને પણ પાસા હેઠળ અટકાયત કરી શકાય છે. મિત્રો, આ સિવાય જે વ્યક્તિઓ કે જે આરોપીઓ છે એ મિલકત પચાવવાના ગુનાઓ અવારનવાર કરતા હોય, એટલે કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિની અથવા તો સરકારી જમીન છે, સરકારી બીજી કોઈ મિલકતો છે, એને પચાવવાના અવારનવાર ગુનાઓ કરતા હોય, કૌભાંડો આચરતા હોય, ખોટા દસ્તાવેજો ઊભા કરી અને કબજાઓ કરતા હોય, અથવા તો આવી કોઈ મિલકતો છે એ કોઈને ભાડે આપી અને બળજબરીપૂર્વક ભાડા વસૂલતા હોય, અથવા તો જે કોઈ વ્યક્તિઓ મિલકત ધરાવતા હોય એની પાસેથી બળજબરીપૂર્વક કે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી અને મિલકતો ખાલી કરાવતા હોય, તો આવા ગુનેગારોને પણ પાસા હેઠળ અટકાયત કરી શકાય છે. મિત્રો, એટલે આજે મેં તમને ટૂંકી રૂપરેખા આપી કે કેવા કેવા વ્યક્તિ છે એ એની પાસા હેઠળ અટકાયત કરી શકાય છે અને આના નિયમ શું છે. તો જે વ્યક્તિ છે એ 3 વર્ષ સુધી લગાતાર જો આવા કૃત્ય કરતો હોય, અથવા તો 1 વર્ષની અંદર એને 3 થી 4 વખત આવા ગુના આચર્યા હોય, તો આ આરોપીને પાસા હેઠળ અટકાયત કરી શકાય છે. મિત્રો, હવે
કોઈ પણ વ્યક્તિની પાસા હેઠળ અટકાયત કરવામાં આવે છે એટલે એને એ જે વ્યક્તિ જે જગ્યાએ રહેતો હોય ત્યાંથી ઓછામાં ઓછી 200 કિલોમીટર દૂર હોય એવી જગ્યાએ એવી જેલમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે, એવી જેલમાં એને રાખવામાં આવે છે મિત્રો. અને આ માટે થઈ અને એક વખત પાસાનો હુકમની બજાવણી થઈ જાય, વોરંટની બજાવણી થઈ જાય, ત્યાર પછી શું પ્રોસિજર કરવાની હોય છે એમાંથી છૂટવા માટે થઈને એની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો જ્યારે કોઈ પણ વ્યક્તિની પાસા હેઠળ અટકાયત કરવામાં આવે છે ત્યારથી 3 અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે એને શા માટે થઈ એને પાસા હેઠળ એની અટકાયત કરેલ છે એ અંગેનો એનો રિપોર્ટ છે એ સલાહકાર બોર્ડને આપવાનો હોય છે. પાસાનું એક સલાહકાર બોર્ડની રચના કરવામાં આવે છે રાજ્ય સરકાર વતી. આ સલાહકાર બોર્ડમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ હોય અથવા તો હાઈકોર્ટની જજની કેટેગરીના વ્યક્તિ હોય છે, એ અધ્યક્ષ હોય છે અને 2 સભ્ય એમાં બીજા હોય છે. એમ આખું સલાહકાર બોર્ડ 3 થી 4 સભ્યોનું બનેલું હોય છે. આ સલાહકાર બોર્ડ સમક્ષ સરકારે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે 3 અઠવાડિયાની અંદર. અને આ રિપોર્ટ આવ્યા બાદ જે સલાહકાર બોર્ડ છે એ નિર્ણય કરશે કે પાસા હેઠળ આ વ્યક્તિને જે અટકાયતમાં રાખવામાં આવ્યો છે એને હજુ પાસા હેઠળ રાખવાનો જે હુકમ થયો છે એ બરોબર છે, કાયદેસર છે કે નહીં. અને આ નિર્ણય કરતા પહેલા સલાહકાર બોર્ડ છે એ જેને વ્યક્તિને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે એને પણ રૂબરૂ સાંભળશે અથવા તો એને કોઈ રજૂઆત કરવી હોય તો એ લેખિતમાં રજૂઆત પણ કરી શકશે મિત્રો પોતાના બચાવમાં, કે સરકારે જે પગલાં પાસાના એના વિરુદ્ધ લીધા છે એ માટે થઈને પોતાનો એનો જે કંઈ બચાવ હોય એ રજૂ કરવાની તક એને મળે છે. એટલે આ રજૂઆત કર્યા બાદ આ જે સલાહકાર બોર્ડ છે એ નક્કી કરશે કે જો આને છોડી દેવો કે હજુ અટકાયતમાં રાખવાનો જે હુકમ છે એ પ્રોપર છે. અને જો સલાહકાર બોર્ડ છે એ એવા નિર્ણય ઉપર આવે કે જે પાસાનું વોરંટની બજાવણી થઈ છે કે જે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી એ યોગ્ય છે, તો પછી રાજ્ય સરકાર આવા હુકમને છે એ બહાલ રાખશે અને આગળની કાર્યવાહી કરશે. સલાહકાર બોર્ડમાં જ્યારે માની લ્યો સભ્યો વચ્ચે કોઈ મતભેદ થાય કોઈ અટકાયતીના હુકમ બાબતે, તો બહુમતી જે સભ્યોની હશે એમાં એ બહુમતી નો નિર્ણય છે એ બોર્ડનો નિર્ણય ગણાશે મિત્રો. ત્યારબાદ જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે મિત્રો 7 અઠવાડિયાની અંદર આનો રિપોર્ટ છે રાજ્ય સરકારે રજૂ કરવાનો હોય છે. પહેલા 3 અઠવાડિયાની અંદર એને પાસામાં જે વ્યક્તિને અટકાયત કરી છે એને જાણ કરવાની હોય છે કે શા માટે એને અટકાયત કરી છે. અને 7 અઠવાડિયાની અંદર એ સલાહકાર બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યા બાદ આ તમામ સુનાવણીઓ સલાહકાર બોર્ડ કરે છે અને પાસા જેને થઈ છે એને રૂબરૂ સાંભળે છે અથવા તો એનો લેખિતમાં જે જવાબ છે એ રજૂ થયા બાદ નક્કી કરે છે કે આને હજી વધુ અટકાયતમાં રાખવો કે છોડી મૂકવું. એટલે મિત્રો આ જે ટૂંકી રૂપરેખા મેં આપી કે આમાંથી છૂટવા માટે થઈને સલાહકાર બોર્ડ સમક્ષ છે એનો જવાબ તમારે રજૂ કરવાનો હોય છે અથવા તો મૌખિક તમને સાંભળે છે. પાસામાં કોઈ પણ વ્યક્તિને વધુમાં વધુ 1 વર્ષ સુધી રાખી શકે છે, એથી વધુ રાખી શકાતો નથી મિત્રો કાયદા અનુસાર. બીજું કે કોઈ પણ વ્યક્તિને માની લો સલાહકાર બોર્ડ એવા નિર્ણય પર આવે કે જે અટકાયતમાં રાખવાનો હુકમ છે એ યોગ્ય છે, તો ત્યારબાદ એ વ્યક્તિ છે એ હુકમને ચેલેન્જ કરી શકે છે અને હાઈકોર્ટમાં આ અંગે પિટિશન પણ કરી શકાય છે મિત્રો. આ સિવાય રાજ્ય સરકાર છે એને એવી સત્તા છે એ ગમે ત્યારે કોઈ પણ પાસાના અટકાયતીનો હુકમ છે એ કારણોની નોંધ કરી અને એને રદ કરી શકે છે. હોમ ડિપાર્ટમેન્ટને એની સત્તા આપવામાં આવેલ છે મિત્રો. આ સિવાય રાજ્ય સરકારને એવું લાગે કે કોઈ વ્યક્તિને પાસામાં અટકાયત કરી છે એને વચગાળાના જામીન ઉપર અથવા તો કોઈ નિયત મુદત સુધી જામીન ઉપર છોડવો છે તો શરતી અથવા તો બિનશરતી જામીન ઉપર પણ છોડી શકે છે. અને આ મુદત દરમિયાન જો શરતનો ભંગ કરવામાં આવે તો આ હુકમ છે એ ઓટોમેટિક રદ બાતલ થાય છે મિત્રો. અને જે મુદત સુધી આ અટકાયતીને જામીન આપવામાં આવ્યો હોય અથવા તો વચગાળાના હુકમમાંથી છોડવામાં આવ્યો હોય રાજ્ય સરકાર દ્વારા, તો આ મુદત પૂરી થાય એટલે એને સામેથી સરેન્ડર થવું પડશે આ વ્યક્તિએ. આ જે અપરાધી છે કે જેની અટકાયત કરી છે અને જો એ સામેથી રજૂ નહીં થાય લાગતી વળતી ઓથોરિટી સમક્ષ તો એમાં અલગથી ગુનો દાખલ થશે અને એમાં 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે મિત્રો. આ સિવાય ઘણી વખત કોઈ વ્યક્તિને એવી બીક હોય કે ભાઈ એમની વિરુદ્ધ પાસા છે એ થશે એવી શંકા હોય તો એ હાઈકોર્ટમાં
આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 226 હેઠળ પિટિશન કરી શકે છે. આ પિટિશનમાં સુનાવણી દરમિયાન જો હાઈકોર્ટને એવું લાગશે કે પાસાનો હુકમ છે થાય એમ છે અને એ યોગ્ય નથી તો એને વચગાળાનો સ્ટે પણ મળી જશે. એટલે પછી જો સ્ટે મળ્યા બાદ આવી વ્યક્તિ વિરુદ્ધ છે એ પાસાના હુકમ ઇસ્યુ નહીં થઈ શકે મિત્રો. એટલે આ મેં તમને એક ટૂંકી રૂપરેખા આપી કે પાસા કેવા સંજોગોમાં થઈ શકે, કયા કારણોસર થઈ શકે અને પાસામાંથી છૂટવા માટે શું શું વિધિ કરવી પડે છે. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે મિત્રો. અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને આ અંગેની માહિતી છે એ બીજા લોકોને પણ આ વિડીયોના માધ્યમથી મળી રહે. તમે જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.